બનાસકાંઠાના કંસારી ગામથી પ્રજાપતિનગરને જોડતો મુખ્ય માર્ગ છેલ્લા 15 થી 20 દિવસથી વરસાદી પાણીમાં ગરકાવ છે। સ્થાનિક ખેડૂતો, પશુપાલકો, વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તો બંધ હોવાથી લોકોને અન્ય ખેડૂતોના ખેતરોમાંથી પસાર થવાની ફરજ પડી છે। વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। કોઈ ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચવાની જરૂર પડે ત્યારે પણ આ પાણી ભરાયેલો માર્ગ મોટી અડચણ બની રહ્યો છે। 15 દિવસથી રસ્તામાં તકલીફ છે, હેડવામાં ખૂબ તકલીફ પડે છે। દૂધ ઉપાડીને જવું પડે પણ બે સાઈડ ઝાડકા છે એટલે દૂધ ઉપાડીને પણ કેવી રીતે જવું। કાલની વાતનો ડૉક્ટરને વિઝિટ લખાઈ છે સરકારી, પણ એ ડૉક્ટર પણ નહીં આવતો, ગાડીમાં નાખે અંદર નહીં નાખી શકતો। એના લીધે મારા ભેંસનું બચ્ચું પણ મરી ગયું છે। છોકરા ભણવા સ્કૂલ જઈ શકતા નહીં। એટલે સરકાર પાસે વિનંતી છે કે અમને આ રસ્તો ઉપાડીને રસ્તાની સહાય કરી આપે। કંસારી ગામમાંથી પ્રજાપતિનગર જવાનો રસ્તો વરસાદ વરે એટલે અમારે 15 દિવસનું શેરીયામાં પાણી ભરાઈ જાય। અરે પાછો 15 દિવસે વરસાદ આવે એટલે પાછો રસ્તો ભરાઈ જાય। એટલે ચોમાસું 4 મહિના તો અમારે ઘણો છોકરાને તો ભવિષ્ય બગડી જ છે, પણ આ દૂધ ભરાવાની પૂરી તકલીફ થાય છે। પછી કોઈ ભેંસ બીમાર થાય, કોઈ અમારે ગંડુ ડોશીમાં બીજો હોય તો એને દવાખાને બી પથરીનો દુખાવો હોય લઈ જવો હોય તો પૂરી તકલીફ છે।